ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ આદિવાસીઓએ વિરોધ કર્યો તો આ વિરોધ પ્રદર્શનમાં આપ અને કોંગ્રેસના ધારાસભ્યો હાજર રહ્યા। સુરતની ડીજીવીસીએલ કચેરી ખાતે નોકરીને લઈ ફરી આદિવાસીનો વિરોધ કરાયો હતો। વાંસદા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા વિરોધ કરાયો હતો। જણાવ્યું હતું કે ડીજીવીસીએલ દ્વારા લેવામાં આવેલા પરીક્ષા બાદ ઉમેદવારોને નોકરી આપી ન હતી। 6 મહિના પહેલા ડીજીવીસીએલ કચેરી ખાતે વિરોધ કર્યો હતો। પરીક્ષા આપનાર ઉમેદવારો પાસ થઈ ગયા હોવા છતાં નોકરી ફાળવવામાં આવી નથી। પરીક્ષા આપનાર આદિવાસી ઉમેદવારના સમર્થનમાં ડીજીવીસીએલની મુખ્ય કચેરી બહાર વિરોધ કરાયો હતો। આ સમયે પરીક્ષા આપનાર ઉમેદવારોની સાથે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા। ડીજીવીસીએલ માં વિદ્યુત સહાયકની ભરતીના માટે અમે અહીં આવ્યા છે ત્યારે અહીંના જે અધિકારીઓ હતા એમણે અમને વિશ્વાસ આપ્યો છે કે એમડી સાથે બંને ધારાસભ્ય અને બીજા જેણે પરીક્ષા આપી છે એ પરીક્ષાર્થી 5 જણાની મીટિંગ કરાવીને એનો વ્યવસ્થિત નિર્ણય લાવશું। અમારી માંગ એક જ છે કે એફઆરટી ની ભરતી બંધ કરીને વીએસ એટલે વિદ્યુત સહાયક જેણે પરીક્ષા આપી છે, આઈટીઆઈ કર્યું છે, એની ભરતી કરવામાં આવે અને નવી પરીક્ષા જાન્યુઆરીમાં લેવામાં આવે, તે પરીક્ષા નહીં લેવામાં આવે અને જેટલાએ પરીક્ષા આપી છે એની પહેલે ભરતી કરવામાં આવે, ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે, આવો નિર્ણય લેવામાં આવે। આજે સુરત ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ખાતે અરજદારો સાથે અમે અમારા સાથી ધારાસભ્ય અનંતભાઈ પટેલ અને બધા જ આગેવાનો સાથે પહોંચેલા છે। ત્યારે જે એમણે ભરતી કરી હતી એ બાબતને લઈને માત્ર ને માત્ર 200 લોકોને જ ભરતી કરી છે। ત્યારે અમારી સ્પષ્ટ માંગણી છે જે એફઆરટી અંતર્ગત જે આઉટસોર્સિંગ એજન્સીને કામ આપવામાં આવ્યું છે એ મેન પાવર પૂરો પાડવાનું કામમાં એ બંધ કરવામાં આવે અને જે લોકો સિલેક્શન થયું છે, જે લોકોએ પોલ ટેસ્ટ પાસ કર્યા છે, પ્રેક્ટિકલ પાસ કર્યા છે અને લેખિત એક્ઝામ પાસ કરી છે એ લોકોની કાયમી ભરતી કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। ત્યારે આજે ચીફ એન્જિનિયર કોર્પોરેટરના હતા, એમણે અમને કીધું છે ટૂંક સમયમાં એમડી સાથે સંકલન કરીને તમારી એમની સાથે મિટિંગ કરાવીશું। આ બાબતો નીતિ વિષયક હોય તો એમણે થોડો સમય માંગ્યો છે, ત્યારે અમે એમના સમયની રાહ જોઈશું અને તે દિવસે મિટિંગ કરીશું। કેમ કે હજારો યુવાનોએ પોતાની આશા અને અપેક્ષા સાથે પરીક્ષા આપી 1864 પાસ થયા અને માત્ર 200 લોકોને જ આ લોકોએ હાજર કર્યા છે। ત્યારે ક્યાંક તો બધાને હાજર કરે, કાં તો આઉટસોર્સિંગ બંધ કરે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।